લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. શેરથા ગામ ખાતે આવેલા વર્ષો જૂના નરસિંહજી મંદિરની જમીનનો મામલો. નરસિંહજી મંદિર ટ્રસ્ટની માલિકીની 500 કરોડથી વધારેની કિંમતની જમીનમાં કૌભાંડના આક્ષેપો સામે આવ્યા છે. ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે કરેલા કૌભાંડની સામે ગ્રામજનોમાં આક્રોશ. ગ્રામજનો દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન કરાયું છે. ગાંધીનગર જિલ્લાના શેરથા ગામના ગ્રામજનો દ્વારા મંદિર ટ્રસ્ટની જમીન બચાવો અભિયાન હાથ ધરાયું છે. પટેલ ધુડાભાઈ અને તેમના પરિવાર સહિતના કેટલાકે ટ્રસ્ટમાં એન્ટર થયા, જેની સાથે જ કેટલાક લોકોએ મળીને 2020માં ગણોતિયામાં નામ ચડાવી કૌભાંડ કર્યાના આક્ષેપ કર્યા. વર્ષો જૂના આ મુદ્દાની સ્થાનિક સાથે ગાંધીનગર તંત્ર અને સરકારમાં કરાયેલી રજૂઆત છે. જો કે હજુ સુધી કોઈ કાર્યવાહી ન થતાં આ ગ્રામજનોના આક્ષેપ છે. યોગ્ય અને ઝડપી કાર્યવાહી થાય માટે આજે રેલી અને સભાનું આયોજન કર્યું હતું. નરસિંહ મંદિર ખાતે પહેલા સભા યોજાઈ, જે બાદ મંદિરથી જમીન સ્થળ સુધી મૌન રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો. જ્યાં સુધી જમીન નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવી ગ્રામજનોની તૈયારી હતી. હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા.